આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આજે પૂરા વિશ્વમાં આજનો દિવસ મહિલા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે દરેક બહેનો માતાઓને મારા કોટી કોટી પ્રણામ. ભારતની વાત કરીએ તો ભારત સરકાર એમના લેવલેથી અથાગ પ્રયત્ન કરે છે અને આજના દિવસને મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનું તમામ સ્તરેથી આપણે જોઈએ છીએ. નારી તું નારાયણી, નારી તું જગદંબા, નારી મહિલા કે સ્ત્રી એ એક દેવી સ્વરૂપ છે. પરમાત્માને આ સૃષ્ટિને ચલાવવા માટે એક સ્ત્રીની જરૂર પડે છે, એક મહિલાની જરૂર પડે છે. આ વિશ્વના તમામ સંત પુરુષો, તમામ બુદ્ધ પુરુષો, તમામ સિદ્ધ પુરુષો, તમામ મહાપુરુષો, તમામ સંતો મહંતો એ શરીર ધારણ કરવું પડે છે, અથવા તો આ સૃષ્ટિમાં અવતરણ લેવો પડે છે, તો એક માની જરૂર પડે છે, એક સ્ત્રીની જરૂર પડે છે. આ નારી શક્તિની તાકાત છે અને એટલે જ નારી તું નારાયણી કહેવાય છે, એટલે જ નારી તું જગદંબા કહેવાય છે. કારણ કે એક એવી દેવી શક્તિ છે કે એના થ્રુ જ દરેક સંત પુરુષોને, દરેક બુદ્ધ પુરુષોને, ઇવન ભગવાનને પણ આ સૃષ્ટિમાં આવવું હોય તો એક નારીના, એક માતાના ઉદરનો ઉપયોગ કરવો જ પડે છે. આવડી મોટી શક્તિ, આવડી મોટી દેવી શક્તિ કે જેને અસ્તિત્વ પણ નિમિત્ત બનાવે છે, પરમાત્મા પણ નિમિત્ત બનાવે છે, પરમાત્મા પણ તેમની આગળ મજબૂર થઈ જાય છે. એવી શક્તિનું માત્ર સશક્તિકરણ કે માત્ર સમાનતા, મને એવું લાગે છે કે એ થોડુંક ઓછું પડે છે. આપણે બધાને ખ્યાલ છે કે આપણા ધર્મમાં દેવી શક્તિ, માતૃશક્તિ પૂજનીય છે. કરોડો દેવી દેવતાઓ મંદિરો દ્વારા, મઠ દ્વારા, આશ્રમો દ્વારા આજે પણ પૂજનીય છે, વંદનીય છે. આવડી મોટી
દેવી શક્તિ. એમ કહેવાય છે કે કુદરતને જ્યારે આ સૃષ્ટિને ચલાવવી હોય, સૃષ્ટિનું સર્જન કરવું હોય, અથવા કુદરત ખુદને આ સૃષ્ટિમાં અવતરણ લેવું હોય, તો એક સ્ત્રી વગર, એક માના શરીર વગર એ પણ નથી આવી શકતા. આવડી મોટી શક્તિ શું આપણે ખાલી એમને શરીર પૂરતા સીમિત રાખીને અર્થઘટન કરશું? માતૃત્વનું હૃદય, માતૃત્વનો પ્રેમ, માતૃત્વની ભાવના, માતૃત્વનું સમર્પણ આપણે નહીં સમજી શકીએ? મારી આગળ હજારો દર્દીઓ આવે છે કે જેને સંતાન સુખ નથી હોતું, જેના નસીબમાં. તો હું જોઉં છું કે પુરુષને એટલી પીડા નથી, પણ પીડા તો સ્ત્રીને જ છે. માતૃત્વ ધારણ કરવું એ સ્ત્રીનો હક છે અને એમની ઈચ્છા પણ છે. દરેક દંપતીઓમાં, ખાસ કરીને ઇન્ફર્ટિલિટી, વંધ્યત્વ દંપતીઓમાં દરેક માતા ધુસકે ધુસકે હોવે છે, કારણ કે એને મા બનવું છે. માતૃત્વ એ એમના ચિત્તની ઝંખના છે. અને આપણને બધાને ખ્યાલ છે કે સ્ત્રી જ્યાં સુધી મા ન બને, માતા ન બને, ત્યાં સુધી એ અધૂરી છે. આવડી મોટી શક્તિ નો આજનો આ દિવસ માત્ર સેલિબ્રેશન કે પાર્ટીઓ કરીને પૂરો કરીએ એ કેટલું યોગ્ય છે? મારું એવું માનવું છે વ્યક્તિગત રૂપે કે સ્ત્રીને, માને જ્યાં સુધી દેવી સ્વરૂપ સ્વીકારવામાં ન આવે, ત્યાં સુધી પુરુષ તરીકે, દીકરા તરીકે જીવન વ્યર્થ કરવું એક એવી સરસ મજાની કહેવત છે કે એક માતા 3-4 દીકરાને જન્મ આપીને મોટા કરી શકે છે. ખાવાનું હોય, ન હોય, પરિસ્થિતિ સારી હોય, નબળી હોય, આર્થિક સંકળામણ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, પેટે પાટા બાંધી મજૂરી કરીને એમના 3-4 દીકરાઓને લાલન પાછળ કરીને ઉછેરીને મોટા કરે છે. પણ એ 4 દીકરામાંથી એકાદ દીકરો પણ એના વૃદ્ધાશ્રમને, એની પાછલી જિંદગીને
સાચવી શકે એવા ઉદાહરણો બહુ ઓછા છે. આજે દરેક દીકરો જો ખરેખર આ વિશ્વ મહિલા દિનને દિવસે થોડી પણ માતૃત્વ શક્તિનું, માતૃત્વ પ્રેમનું, માતૃત્વ ભાવનું, માતૃત્વના સમર્પણનું સમજણપૂર્વક ચિંતન કરે તો વૃદ્ધાશ્રમની જરૂર ન પડે. મને દુઃખ થાય છે એ વાતનું કે શહેરની ગલીઓમાં નિરાધાર નિસહાય લોકોને મદદરૂપ થવા માટે અમારા ગ્રુપ સાથે જઈએ છીએ ત્યારે અમે કોઈ માને, કોઈ સ્ત્રીને, કોઈ મહિલાને રોડ ઉપર રખડતી ભટકતી અર્ધ વસ્ત્રોમાં ફૂટપાથ ઉપર ઠંડીમાં, ગરમીમાં, વરસાદમાં, તાપમાં રાત ગુજારતી એ પણ કોઈની માતા છે, એ પણ કોઈની બેન દીકરી હશે. વ્યથિત થાય છે આ દુઃખદ ઘટનાઓને જોઈને. અને એટલે જ મારે આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દરેક મારા વડીલોને, મારા ભાઈઓને મારે કહેવું છે કે તમારી જિંદગીમાં ગમે એટલો પૈસો હોય, ગમે એટલું પદ હોય, ગમે એવડી પ્રતિષ્ઠા હોય, પણ તમે પણ એક વખત પથારીમાં પેશાબ કરતા હતા અને એ ભીની ચાદરમાં તમને ઊંઘ ન આવે એટલા માટે તમારું પડખું બદલી અને કોરામાં તમને સુવડાવતા. અને એ જ માં જેણે તમને જન્મ આપ્યો છે એ તમારા જ પેશાબવાળા ભીની ચાદરમાં આખી રાત સૂતી હતી. મિત્રો, મારે તમને કેવું છે કે તમે કંઈ પણ ખાવાનું જીદ કરતા, ક્યારે ઘરમાં હોય ન હોય એ સમજ આપણી ઉંમરના કારણે આપણામાં નહોતી, પણ છતાં તમારું રડવું માનું દુઃખ હતું અને એ માં જોઈ ન શકતી, એની પ્રેમની પરાકાષ્ઠા હતી અને તમારા માટે બનાવી દેતી, તમારા માટે લાવી દેતી. કડકડતી ઠંડીમાં આ માએ આખી રાતમાં હજારો વખત તમારા શરીરને ઢાંક્યું છે અને એના શરીરને ન ઢાંકી શકાય એવડી ચાદર ન હોય તો એમણે ખુલ્લામાં સૂયા છે, પણ તમને ઠંડી નથી લાગવા દીધી. તમે નાના હતા અને બીમાર પડ્યા
ઘરમાં પૈસા નહોતા, છતાં ઉછીના લઈને ડૉક્ટર પાસે લઈ ગયા છે. અને ડૉક્ટરે માત્ર દવા જ નહીં, જે કંઈ પરેજી આપી છે, ચીકુ ખવડાવવાનું કીધું છે, સફરજન ખવડાવવાનું કીધું છે, દૂધ પાવાનું કીધું છે, એ વ્યવસ્થા ઘરમાં ન હોવા છતાં તમારા માટે એણે કરી છે. આજે એ જ માં 60 વર્ષની, 70 વર્ષની કે 80 વર્ષની થઈ છે. એમની બુદ્ધિ, એની વિચાર શક્તિ થોડી નબળી પડી છે, પણ એટલી નબળી તો નથી જ કે જેટલી આપણી નબળી હતી. આપણે જ્યારે 2-5 વર્ષના હતા ત્યારે જેટલી આપણી બુદ્ધિ શક્તિ અને વિચાર શક્તિ નબળી હતી, એટલી તો એમની 60-70 વર્ષે નબળી નથી. હજી એનામાં આપણા પ્રત્યે ભાવ પ્રેમ છે જ. અને છતાં એ માં આપણને અણગમતી બનતી જાય છે. પછી એના માટે આપણું મન ઘણા કારણો ઊભા કરે છે, અને એ કારણોને આપણા જ પરિવારના લોકો સપોર્ટ પણ આપે છે. પણ મિત્રો, આજના મહિલા દિવસે મારે એટલું જ કહેવું છે કે જ્યારે જ્યારે તમને એવું લાગે કે તમારી વૃદ્ધ માં તમને તકલીફ આપે છે, અથવા તમને તકલીફ પડે એવું દેખાય તમને, તો ત્યારે તમારું બાળપણ યાદ કરજો. તમે 1 વર્ષના હતા, 2 વર્ષના હતા, 3 વર્ષના હતા, 5 વર્ષના હતા, ત્યારે તમારો આધાર કોણ હતો? એ આધાર સ્તંભ એ માં હતી. એ 5 વર્ષની તમારી જિંદગીને કઈ રીતે એને સવારી છે, કઈ રીતે સંભાળી છે, કેટલા લાડકોટથી, કેટલા પ્રેમથી, કેટલા ભાવથી એમણે તમારા જીવનને નીચોવ્યું છે. એ મોકો મળે તો આજના દિવસે 10-15 મિનિટ માટે ચિંતન મનન કરશું તો મને એવું લાગે છે કે આજના આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, એટલે કે મહિલા સન્માન દિવસ, સાર્થક ગણાશે. ફરીથી તમામ માતા બહેનોને આજના દિવસે શુભેચ્છા. મારા એટલે કે ડૉક્ટર દેવાણીના 2 હાથ જોડીને નમન. આપને હું એક દેવી શક્તિ તરીકે વંદન કરું છું, નમન કરું છું.